નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને એમાં જે ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે અને પ્રશ્નો જો ચર્ચવા લાયક હોય તો ચોક્કસ લોકમંચમાં એ પ્રશ્નોની ચર્ચા કરતા હોઈએ છીએ। કોઈ પણ રાજકીય નિવેદનબાજી નહીં, કોઈ રાજનીતિ નહીં, અને જો પ્રજાના હિતમાં કદાચ એ પ્રશ્ન હોય તો એ પ્રમાણે તટસ્થતાથી એની ચર્ચા થવી જોઈએ એવું ગુજરાત ન્યૂઝ માને છે અને એને જ લઈને લોકમંચમાં એવા પ્રશ્નોને અને એવા ગેસ્ટને આમંત્રિત કરીએ છીએ કે જેમાં કોઈ સ્વાર્થ કે રાજનીતિ ન હોય અને માત્ર સ્પષ્ટ ચર્ચા હોય અને એમાંથી કંઈક એવું બહાર આવે કે જે સમાજ ઉપયોગી, લોક ઉપયોગી થાય। શિક્ષણની જે ચર્ચા થઈ અને વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સામે એને જ લઈને અનેક પ્રશ્નોને પડકારો છે, એવી ચર્ચા વિધાનસભામાં થઈ। જનરલ ચર્ચા કરવામાં આવે તો આમ તો એવું કહે કે શિક્ષણનો મુખ્ય હેતુ જ્ઞાન પ્રાપ્તિનો છે, ડિગ્રી મેળવવાનો નથી। બીજું કે સીબીએસઈની સ્કૂલોમાં જે સંતાનોને ભણાવવાનો ક્રેઝ વધ્યો છે, કેમ વધી રહ્યો છે? 15 વર્ષમાં સીબીએસઈ સ્કૂલોની સંખ્યા 345% વધારો થયો, કારણ કે 2009માં જે 20 સ્કૂલ હતી એની અત્યારે 89 સ્કૂલો થઈ ગઈ છે। કેમ એમ? એ પણ આ સવાલો થઈ રહ્યા છે। બીજું, એનસીઈઆરટી આધારિત સીબીએસઈના પુસ્તકો ચલણને કારણે સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે કે કેમ? આ સિવાય જનરલ ચર્ચા જો કરીએ તો ક્યાંક રાજ્ય સરકારની દખલગીરી ઓછી હોવાથી એવું કહેવાય છે, કેટલાક વિદ્વાનો એવું માને છે, સંચાલકો એવું માને છે કે રાજ્ય સરકારની દખલગીરી સીબીએસઈમાં ઓછી છે, એટલે આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સવાલ શિક્ષણને લઈને ઘણા બધા છે કે શું આપણું શિક્ષણ યુવા વર્ગને સંતોષ આપી રહ્યું છે? શું આજની યુવા પેઢીને વર્તમાન શિક્ષણમાં વિશ્વાસ છે? બીજું, માત્ર શિક્ષણ નીતિથી વ્યાપક બદલાવ આવી શકશે ખરો? વ્યાપક બદલાવ લાવવા માટે શિક્ષણમાં શું કરવું જોઈએ અને શિક્ષણ પદ્ધતિની જે હાલત થઈ છે એની પાછળનું કારણ શું હોય? મર્યાદિત જ્ઞાન શિક્ષકોનું છે કે પછી જે શીખવાની જે પદ્ધતિ છે, જે લર્નિંગ સિસ્ટમ છે, એને ક્યાંક ચેન્જ કરવાની જરૂર છે? આ બધા જ મુદ્દે ચર્ચા કરવી છે, શિક્ષણમાં પ્રશ્નો અને પડકારો। અને ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે જાણીતા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર મારી સાથે છે। વિજયભાઈ, સ્વાગત છે લોકમંચમાં। જી, થેન્ક યુ। સાથે જ અન્ય જાણીતા શિક્ષણવિદ અને શાળા સંચાલક પણ છે ડોક્ટર બંકિમ શાહ મારી સાથે છે। બંકિમજી, આપનું સ્વાગત। અને વાલી મંડળના પ્રમુખ, વ્યવસાય જેઓ એડવોકેટ છે એવા ઉમેશ પંચાલ મારી સાથે છે। ઉમેશજી, આપનું પણ સ્વાગત છે। જી બંકિમજી, શરૂઆત આપનાથી કરીએ, કારણ કે ગુજરાત રાજ્યમાં જે મેં એક ચિંતા કહ્યો કે શિક્ષણના પ્રશ્નો અને પડકારોની વાત કરી રહ્યા છીએ, ક્યાંક ગુજરાતી માધ્યમની શાળાઓ ઓછી થઈ રહી છે, અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી રહી છે, સીબીએસઈની શાળાઓમાં વધારો થઈ રહ્યો છે, સરકારી શાળાઓમાં ઘટાડો થઈ રહ્યો છે। આ જે બધા વ્યાપક પ્રશ્નો છે, આપ શિક્ષણ સાથે સંકળાયેલા છો, ઘણા વર્ષોથી એક શિક્ષણવિદ તરીકે પણ કરો છો, અને શિક્ષણ અંગેનો અભ્યાસ અંગેનો અભ્યાસ આપની પાસે છે, તો શું કહેશો? આ બદલાવને કેવી રીતે જુઓ છો આપ અને કયા પડકારો આપ જોઈ રહ્યા છો? ચોક્કસપણે સૌથી પહેલા તો તમારા જે 3 પ્રશ્નો પૂછ્યા એનો 1 બાય 1 જવાબ આપું કે ગુજરાતી માધ્યમ કરતા ઇંગ્લિશ માધ્યમ તરફની શાળાઓનો ક્રેઝ વધી રહ્યો છે, એનું રીઝન એક સંતાનોની સંખ્યા ઓછી થવી। સેકન્ડ વસ્તુ જે છે કે હવે ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને પેરેન્ટ્સની એવી અપેક્ષા છે કે મારું બાળક ગુજરાતી સમજે કે ના સમજે પણ કડકડાટ ઇંગ્લિશ બોલવું જોઈએ। કડકડાટ ઇંગ્લિશ બોલશે એટલે એને ખૂબ સારી નોકરી મળશે। આવી એક સમાજ અથવા તો પેરેન્ટ્સની અંદર એક જેને કહેવાય કે મેન્ટાલિટી છે, જેના લીધે અંગ્રેજી માધ્યમ તરફનો ક્રેઝ એ વધી રહ્યો છે। સેકન્ડ વસ્તુ, સીબીએસઈ શાળા, જેમ તમે અત્યારે સ્ટાર્ટિંગની અંદર વાત કરી કે 350% જેટલો વધારો સીબીએસઈ શાળાઓ તરફ થઈ રહ્યો છે, એનું કારણ શું છે? તો તેના કારણની અંદર જો મને પૂછવામાં આવે તો સૌથી પહેલા બોર્ડનું રિઝલ્ટ છે। સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી દાખલ કરી અને ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર એવું કહેવામાં આવ્યું કે વન નેશન વન સિલેબસ કદાચ થઈ શકે। એવા સંજોગોની અંદર પેરેન્ટ્સના મનમાં એવું આવ્યું કે જો કદાચ આગામી વર્ષોની અંદર વન નેશન વન સિલેબસ આવે, અત્યારે મારું બાળક પહેલામાં કે બીજામાં છે અને 5મા 6ઠામાં આવે ને કદાચ બોર્ડ બદલવાનું આવે, એના કરતા સમગ્ર દેશમાં જે એક સેન્ટ્રલાઇઝ બોર્ડ છે સીબીએસઈ બોર્ડ, એમાં મારા બાળકને મૂકું તો મારા બાળકનું ભવિષ્ય એ વધારે સારું થાય। બીજી વસ્તુ એ છે કે જ્યારે પેરેન્ટ્સ બોર્ડના રિઝલ્ટની કમ્પેર કરે છે, ખાસ કરીને 10 સીબીએસઈ અને 12 સીબીએસઈ,
10 CBSE નું રિઝલ્ટ 93, 94%, 95% આવે. 12 CBSE નું રિઝલ્ટ 91% ની આજુબાજુ હોય તેવા સંજોગોની અંદર ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તમે 2 વર્ષ પહેલાના રિઝલ્ટ તમે જુઓ તો લગભગ 60%, 62%, 70% ની આજુબાજુના રિઝલ્ટો હોય ત્યારે પેરેન્ટ્સના મગજમાં એવું થાય કે જો હું CBSE બોર્ડમાં મૂકીશ તો મારું બાળક કમસે કમ 10મા અને 12મામાં સહેલાઈથી પાસ થઈ જશે. તો આ એક મેન્ટાલિટી જે છે એ CBSE બોર્ડની અંદર પેરેન્ટ્સની છે અને એટલા માટે લોકોનો CBSE બોર્ડ તરફનો ક્રેઝ જે છે એ ક્રેઝ વધવા લાગ્યો છે. સેકન્ડ વસ્તુ એ છે કે ગુજરાત બોર્ડ જે છે એ ગુજરાત બોર્ડની અંદર એજ્યુકેશન પેટર્ન જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં જે લખેલું છે એ જ તમારે આન્સર શીટમાં લખવાનું હોય છે. જ્યારે CBSE બોર્ડ જે છે એની અંદર એ પ્રકારની પ્રથા હોય છે કે તમે તમારા મૌલિક ની અંદર તમે તમારા આન્સર આપી શકો છો. તો યાની બાળક જે સમજ્યો છે એ જ ભાષામાં એ આન્સર લખી શકે છે એટલે એને જેને કહેવાય મૌલિકતા જે છે એનો અધિકાર એમાં પ્રાપ્ત થાય છે બોર્ડ એક્ઝામમાં. આ ઉપરાંત એક રીઝન એ પણ છે કે 10મા ને 12મા પછી જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મેડિકલ કે એન્જિનિયરિંગ લેવલ કે ક્લેટ કોમર્સ લેવલે બધી ઘણી એન્ટ્રન્સ એક્ઝામ છે એની અંદર સિલેબસ હોય તો સિલેબસ શું તો CBSE બોર્ડનો સિલેબસ, જેના લીધે પેરેન્ટ્સને એમ થાય છે કે આગળ જતા જો એને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપવાની હોય તો એનો સિલેબસ તો જેને કહેવાય કે CBSE બોર્ડનો છે તો હું મારા બાળકને પહેલેથી CBSE માં કેમ ના મૂકું. જેના લીધે જે આજે ચર્ચા થઈ છે કે લગભગ 350% CBSE શાળામાં જે વધારો થયો છે તો મારા મત મુજબ આ એના કારણો હોઈ શકે. ચલો બિલકુલ. ડોક્ટર વિજય ઠક્કર, શિક્ષણ વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો છે. આઝાદીને 75 વર્ષ થયા અને આપણે એનું સેલિબ્રેશન પણ કરી રહ્યા છે, પણ આપણી શિક્ષણ વ્યવસ્થાને લઈને ઘણા બધા પ્રશ્નો અને પડકારો ઉપસ્થિત છે. નો ડાઉટ એના માટે તમારા જેવા શિક્ષણવિદો છે, સરકાર છે, એ પ્રયત્ન કરી રહ્યા છે, પણ શું લાગે છે કે આ પ્રયત્ન કેટલા સફળ છે અને માની લો કે સફળ નથી થતા તો એની પાછળના કારણો શું લાગી રહ્યા છે વિજયભાઈ? જી, શિક્ષણવિદો કે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ અમુક અંશે એવું છે કે મા બાપની માનસિકતા છે એ બહુ જ બદલાયેલી છે. અને હું એવું પણ કહું છું કે મા બાપ એ અંશે ખોટા નથી. સામાન્ય રીતે તમે જુઓ કે કોઈ પણ ઇન્ટરવ્યુ હોય, પછી એ ગવર્મેન્ટ હોય કે કોર્પોરેટ ફિલ્ડમાં હોય, અથવા કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે બાળકને, વિદ્યાર્થીને અથવા તો શિક્ષણના એક ભણતર ભણીને ડિગ્રી મેળવેલો વ્યક્તિને, તો એ જે પ્રશ્નો પૂછાય છે એના જવાબ આપવા માટે એ સક્ષમ ક્યારે બને જ્યારે એ એવી રીતની પેટર્નથી ભણ્યો હોય. હમણાં જ વાત થઈ કે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આપણે નક્કી કર્યું કે ગોખણિયું જ્ઞાન નહીં આપવાનું, ગોખવાની શક્તિમાં ઘટાડો થવો જોઈએ. ઓકે, આપણે એવું પણ નક્કી કર્યું કે વિદ્યાર્થીઓ છે એ મૌલિકતા તરફ જાય, તો મૌલિકતાની વાત આવી. ત્રીજી વાત આવી કે વિદ્યાર્થીઓમાં ટ્યુશનનું પ્રમાણ ઘટવું જોઈએ, ટ્યુશન પ્રથા બંધ થવી જોઈએ. તો આ બધી બાબતોનો ઉકેલ CBSE બોર્ડે સારી રીતે આપ્યો છે અને એટલા માટે CBSE બોર્ડ તરફ બાળકો અને મા બાપ વળ્યા છે. પેરેન્ટ્સને એવું છે કે મારું બાળક ઇન્ટરનેશનલ સંદર્ભમાં જોડાયેલું રહે, કારણ કે ગુજરાતની બહાર એ જ્યારે ભણીને બહાર નીકળશે ત્યારે એને ગુજરાતમાં જ કે ગુજરાતની બહાર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના ફિલ્ડમાં, કોઈ પણ પ્રકારની કોલેજમાં એને જોડાવાનું છે. તો એ વખતે એને વાંધો ના આવે અને વૈશ્વિક હરીફાઈમાં એ પોતાના બાળકને ઉતારે છે ત્યારે વૈશ્વિક હરીફાઈમાં એ ટકી રહે એના માટે એને જે ભણવું જોઈએ એ અભ્યાસક્રમ પણ વૈશ્વિક હોવો જોઈએ, જેને આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સાથે જોડાયેલો હોવો જોઈએ. અને એટલા માટે એ લોકો CBSE બોર્ડને પસંદ કરે છે. ચોક્કસપણે હું એવું માનું છું કે માતૃભાષામાં શિક્ષણ થવું જોઈએ, માતૃભાષાને મહત્વ વધવું જોઈએ, પણ બીજી તરફ એ છે કે લખતા વાંચતા ને બોલતા આવડી જાય પછી માતૃભાષાની જરૂર શું છે. અથવા તો હમણાં જ મેં વાત કરી હતી કે અમુક વિષયો એવા છે કે જે વિષયોમાં બાળકને ખરેખર, ધારો કે ગુજરાત બોર્ડનું સમાજશાસ્ત્ર છે તો ગુજરાત બોર્ડનું સમાજશાસ્ત્ર અને CBSE નું જે સોશિયલ સાયન્સ છે એ બંને વચ્ચે એટલો બધો તફાવત છે કે તમે એ બંને પુસ્તકનો અભ્યાસ કરો તો તમે તમારા બાળકને ગુજરાત બોર્ડના સમાજશાસ્ત્રને ક્યારેય ન ભણાવો. એટલી બધી માહિતી પ્રચુર અભ્યાસક્રમમાં એ મૂકેલું છે. અને બીજી તરફ એને પૂછવામાં આવે છે કે ગાંધીજીએ દાંડી કૂચ કરી તો દાંડી કૂચમાં નમક ને શા માટે એને બધા લોકોને જોડતો મુદ્દો ઉભો કર્યો? 10મા ધોરણનો એક પ્રશ્ન છે એમનો.
હા, તો હા. એને પોતાના વિચારો રજૂ કરવાના છે, પોતાની ભાષામાં પોતાના વિચારો રજૂ કરવાના છે. એ પ્રશ્નને બરાબર સમજે છે અને એમાં એ મીઠાને મહત્વ આપે છે કે મીઠું છે એ બધી જ્ઞાતિને લાગુ પડે છે, ગરીબ અમીર બધાને લાગુ પડે છે, અને માટે મીઠું એ બધા સમાજને જોડતું પરિબળ છે, જેનો આ આંદોલનમાં એનો મહત્વનો ફાળો છે. તો બંનેની જે પરિભાષા છે, અભ્યાસક્રમની પરિભાષા, બાળકને શીખવવાની ભાષા, લર્નિંગ આઉટકમની પરિભાષા, એ ઘણી રીતે સીબીએસઈ ચડિયાતી છે. અને હું માનું છું કે એમણે આ બાબત આપણે બોર્ડે શીખવી જોઈએ. તમે દખલગીરીની વાત કરી, એક લાઈનમાં વાત જવાબ આપી દઉં કે આપણે એ પણ ચેક કરવું જોઈએ કે સીબીએસઈ બોર્ડમાં શિક્ષકને વર્ગખંડમાં મળતો સમય, ગુજરાત બોર્ડમાં શિક્ષકને વર્ગખંડમાં મળતો સમય અને સરકારી શાળાઓમાં શિક્ષકને વર્ગખંડમાં કામ કરતો મળતો સમય, એ કેટલા પ્રમાણમાં એનો સરેરાશ જળવાય છે અને આખી ગુણવત્તા છે, પણ એના માટે પણ જરૂરી આ બાબત ગણવી સાહેબ, જોઈએ. જી. જળવાય છે ને બીજી એક વસ્તુ એ પણ ઉમેરવી પડે કે જે સ્પેશિયલ ક્લાસરૂમ ટીચિંગની તાલીમ અપાય છે આ સીબીએસઈ શિક્ષકોને, હા એ હા આપણા શિક્ષકોને નથી અપાતી. આપણે એક જ ઘરેડમાં ચાલીએ છીએ. હું જ્ઞાની સાચી વાત છે, સહમત શિક્ષક છું. વિદ્યાર્થી બનવાનો સાહેબ પ્રયાસ જ નથી કર્યો. વિજયભાઈ, દિલીપભાઈ, શિક્ષણ સીબીએસઈ બોર્ડમાં એટલું સરસ એક માળખું ગોઠવાયેલું છે, જેમ કોઈ ફ્રેન્ચાઇઝી હોય તો એની યુનિફોર્માલિટી હોય. એની દરેક વસ્તુ, તમે ડોમિનોઝમાં પિઝા ખાવ છો તો વિશ્વના કોઈ પણ ખૂણે ડોમિનોઝનો જે પાવ છે કે બાકીની વસ્તુ એનું એકદમ માપ છે. એમ સીબીએસઈ બોર્ડનું પોતાનું એક માળખું છે, પોતાનું એક ચોક્કસ માપ છે, ચોક્કસ પેટર્ન છે, પ્રણાલી છે, એનું એક ચોક્કસ વાર્ષિક કાર્યક્રમ છે અને એ જ પ્રમાણે ચાલે છે. એમાં કોઈની પણ દખલગીરીની જરૂર નથી રહેતી અને એ બ્રાન્ડેડ વર્ક થયું છે અને માટે એ કોઈ પણ સિસ્ટમમાં ગોઠવી દેવામાં આવે તો કોઈના પણ વગર એ સિસ્ટમ બરાબર ચાલે એવું ઓટો મોડમાં ગોઠવાયેલું કાર્યક્રમ છે, જેમાં તાલીમ પણ આવી જાય, જેમાં ઉત્સવો પણ આવી જાય, જેમાં બાળકનો સર્વાંગી વિકાસ પણ આવી જાય, જેમાં સ્પોર્ટ્સ વીક પણ આવી જાય. આ બધું અંદર જોડાયેલું છે. જી બિલકુલ. ઉમેશભાઈ, જે એક વાત એ આવે છે કે પેરેન્ટ્સની જે માનસિકતા છે, બંને શિક્ષણવિદોએ કહ્યું ક્યાંક બદલાઈ છે, એ પણ આમાં જવાબદાર છે. માત્ર સરકાર, શિક્ષણ વિભાગ કે એને જવાબદાર માનીએ પહેલા, પણ ક્યાંક હેતુ જે છે શિક્ષણ આપવાનો હેતુ જ મરી પરવાર્યો છે. એનું કારણ છે કે શિક્ષણનો મુખ્ય હેતુ જ્ઞાન પ્રાપ્તિનો છે, નવું જ્ઞાન મેળવવાનો છે. એ જ્ઞાન મેળવીને પછી એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે અને એ રીતે બાળક કે વિદ્યાર્થી પોતાના જીવનમાં આગળ આવે. પરંતુ હવે તો માત્ર ડિગ્રી મેળવવા માટે જ વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં જાય છે અને પેરેન્ટ્સને પણ એવું છે મારું બાળક શાળા કે કોલેજમાં જાય છે, આટલા ટકા લાવ્યા એટલે ડિગ્રીને વધારે મહત્વ આપવામાં આવે છે, નહીં કે જ્ઞાનને. ઉમેશભાઈ, સાચી વાત છે દિલીપભાઈ, કારણ કે અત્યારે તમે જુઓ તો છોકરાઓનું જે ટેલેન્ટ છે ટકાવારી ઉપર આવી ગયું છે ને આપણે એ જ વસ્તુ આપણે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ તમે રીલ્સ જોવો, સોશિયલ મીડિયાની અંદર જોવો તો કે સચિન 10 ફેલ છે તો એક ક્રિકેટ ફિલ્ડની અંદર આગળ છે, કોહલીનું એટલું એજ્યુકેશન નથી. તો અત્યારે જે ઇન્ડિયાની અંદર વસ્તુ એ થઈ રહી છે કે પેરેન્ટ્સને હજી એ શિક્ષણને જે રિયલ મહત્વ આપવું જોઈએ કે બાળકનું જે ટેલેન્ટ એને કઈ ફિલ્ડની અંદર છે, એને સામે ઇન્ટરેસ્ટ છે, શિક્ષણ એ હેતુથી હોવું જોઈએ કે ચલો આપણને ખબર પડે કે મારું બાળક ભણવાની અંદર યોગ્ય નથી તો એને આપણે બીજે લઈ જવું પડે. પરંતુ હજુ સુધી એ માનસિકતા દરેક ફિલ્ડની અંદર, ઇવન હું તમને કહું, ભલે હું આટલા એજ્યુકેશન એક્ટિવિસ્ટ તરીકે લડતો હોઉં, પણ માનસિકતા જેવી બની ગઈ છે દિલીપભાઈ, જ્યારે હું મારા છોકરાની પેરેન્ટ્સ મિટિંગમાં જાઉં તો ઇવન મારી નજર પણ અત્યારે પર્સન્ટેજ પર પડે છે. તો એ અત્યારે સિસ્ટમ એવી મેન્ટાલિટી બની ગઈ છે, એ દૂર થવી જોઈએ. ને આની પાછળ બીજી વસ્તુ એ પણ છે કે ચલો તમે આ નથી મૂકતા તો બીજો ઓપ્શન શું છે? છોકરાઓ પાસે કોઈ ઓપ્શન જ નથી. બધી જે એક્ટિવિટી છે, તમારા છોકરાને તમારે હોકીની અંદર મૂકવો છે તો ગુજરાતની અંદર ગ્રાઉન્ડ અવેલેબલ છે. તમે ઓલિમ્પિકની રમત જોવો છો કે ભાઈ નીરજ ચોપડાએ બહુ સારો એવો ભાલો ફેંક્યો, મારે એની અંદર જોડાવું, મારા છોકરાનું કેરિયર બનાવવું છે, તો શું ઓપ્શન છે? તમારે ડાન્સિંગની અંદર મૂકવો તો શું ઓપ્શન છે? નોર્મલ એવી એક્ટિવિટીઓ છે કે જેની અંદર અમુક સ્કૂલોએ કમાણીનો સોર્સ કરી દીધો છે. 2018ની અંદર જયારે એફઆરસી ના ટ્યુશન ફીનો સર્ક્યુલર આવ્યો તો એક સ્કૂલોને એક છટક બારી શોધવી હતી. તો એક્ટિવિટી અત્યારે દરેક સ્કૂલોની અંદર આવી ગઈ. તો એ એક્ટિવિટી કેવી છે કે સ્કૂલો એની અંદરથી ઇન્કમ જનરેટ કરે છે. એની અંદર તમે એવું નથી જોયું કે છેલ્લા 12 વર્ષની અંદર એ બધી એક્ટિવિટીમાંથી કયો છોકરો તમે ઓલિમ્પિક સુધી પહોંચ્યો હોય. તો અત્યારે વસ્તુ દિલીપભાઈ એ થઈ ગઈ છે કે વાલીને તો વાક નથી, પરંતુ જે શિક્ષણ આપનારી સંસ્થાઓ છે કે જેની માટે ગવર્મેન્ટ પણ જવાબદાર છે, ત્યાંથી જે રિફોર્મ થવો જોઈએ એ રિફોર્મ હજુ સુધી નથી થયો. ને મને એ નથી સમજાતું કે સરકાર આટલી મોટી વાતો કરે છે કે જે આઈડિયોલોજીને હું પણ સપોર્ટ કરું છું, પણ શા માટે શિક્ષણને આટલું બધું સિરિયસ નથી લેતા? અત્યારે હજુ પણ
કે હું તમને કહું ઉમેશભાઈ કે જે હા. શિક્ષકો છે એને ફિક્સ પગારથી રાખવામાં આવે છે. હવે જે ફિક્સ પગારથી જે શિક્ષકોને રાખવામાં આવે છે એ શિક્ષકને પોતાનું ભવિષ્ય ખબર નથી તો એ દેશનું ભવિષ્ય શું કરશે સાહેબ? ચોક્કસ દિલીપભાઈ, વસ્તુ એ બની રહી છે કે આજે તમે જોતા હો તો અમારા ફાધર જયારે વાત કરતા ને, તો એમના સરકારી સ્કૂલના શિક્ષકો અત્યારે એમને એટલા બધા પ્રાઉડ થી યાદ કરે કે એમને આવું શીખવતા. એમનામાં એક મોરલ વેલ્યુ નું એજ્યુકેશન હતું. અત્યારે હા. મોરલ વેલ્યુ જ નથી. તમે જો તો આજની એજ્યુકેશન સિસ્ટમની અંદર તમને કમ્પ્લેન્ટ મળતી હશે કે 10માના છોકરાને માર્યું તેને ફરિયાદ કરી, 12માના છોકરાને આ ટપકો લાગ્યો, ડિપ્રેશનમાં આવી જાય છે. આ બધાને બીજી વસ્તુ એ છે કે એને શિક્ષકો ગુરુ સામે કઈ રીતના બોલવું એ મોરલ વેલ્યુ નથી. મેં એક સ્ટડી કર્યું તો જાપાનીઝ, યુરોપ ને અમેરિકન આ 3 એજ્યુકેશન સિસ્ટમની અંદર બેઝિક જે પ્રાઇમરી એજ્યુકેશન હોય છે, તો એ પ્રાઇમરી એજ્યુકેશન દિલીપભાઈ એ લોકો માર્ક્સ પર વેટેજ નથી મૂકતા, એ લોકો મોરલ વેલ્યુ પર મૂકે છે. એ લોકો એવું વિચારે છે કે અમુક કન્ટ્રીની અંદર શું કામ ટેરરિસ્ટ પેદા થાય છે, એ આપણી કન્ટ્રીની અંદર ના આવે. ઇન ફ્યુચરની અંદર આપણું નેશન એવું ડેવલપ થવું જોઈએ કે જેની અંદર ફ્રી ઓફ ક્રાઇમ હોય. તો એ ક્રાઇમ ક્યાંથી શીખે છે, એને ક્રાઇમ ફ્રી કઈ રીતના કરવો, તે બધું એજ્યુકેશનની અંદર મોરલ વેલ્યુથી આવે છે કે જે હજી આપણી અંદર આપણે ઇન્ડિયન એજ્યુકેશનની અંદર નથી. એટલે અમે અવારનવાર હજી સરકારને પહેલા પણ દોર્યું હતું કે એજ્યુકેશનની અંદર તમે આધ્યાત્મિકતા વધારો. તો હમણાં એ સરકારે બહુ સારું કામ કર્યું છે કે તમે રામાયણ મહાભારતના પાઠ અમુક ક્લાસ શરૂ થઈ ગયા છે. એટલે મોરલ વેલ્યુ ધીરે ધીરે જેટલી મોરલ વેલ્યુ વધશે એનાથી જ રિયલ શિક્ષણ આવશે. હવે તમે રીલ જોયું હોય કે ભાઈ સાઈન થીટા ટેન થીટા ક્યાં કામ આવવાનો, એ વાતે રાઈટ છે, પણ મોરલ વેલ્યુનું એજ્યુકેશન હતે એ આપણે કહીએ કે સારી નીતિ છે તો ઓટોમેટિક આવે. તો ડોક્ટર એજ્યુકેશનની અંદર દિલીપભાઈ, યસ, હા ડોક્ટર બંકિમ જે કહ્યું ને કે જે વાત કરી કે ગણિતના દાખલા કે સ્ટેટિસ્ટિક્સ હોય, પણ જ્યારે પતિ પત્નીને ઝઘડો થાય છે, શાળા બનીને ઝઘડો હા થાય, ત્યારે આ શિક્ષણ ક્યાં કામ આવે છે? એમાં તો સમજદારી તમારી જોઈએ, તમારું જ્ઞાન કામ કરતું હોય છે. હવે સવાલ એ છે કે યુવા વર્ગને તો બિલકુલ સંતોષ નથી, સંપૂર્ણ સંતોષ તો નથી જ, હશે થોડો ઘણો, હું માનું છું આ શિક્ષણ વ્યવસ્થામાં, પણ જરાય વિશ્વાસ આ યુવા વર્ગને રહ્યો નથી સાહેબ. અને શિક્ષકોનું એક મર્યાદિત જ્ઞાન અને એક એમની શીખવવાની પદ્ધતિ, આ બે હું માનું છું કે આના માટે ક્યાંક જવાબદાર છે. એટલા માટે કે જુઓ તમે કે ટકાને મહત્વ આપવામાં આવે છે, ડિગ્રીને મહત્વ આપવામાં આવે છે, પણ જે ટેલેન્ટની વાત કરી, મોરલ વેલ્યુની વાત કરી અને સ્કિલ ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ ક્યાંક એનું લેકિંગ દેખાઈ રહ્યું છે. ડોક્ટર બંકિમ. ચોક્કસપણે તમારી વાત સાથે 100% સહમત છું કે આ દેશી ભાષામાં વાત કરીએ તો શિક્ષણ એક ગોખણિયું શિક્ષણ થઈ ચૂક્યું છે. માર્કશીટમાં ટકા લાવવા પૂરતું શિક્ષણ છે. જેમ તમે વાત કરી એમ કે ગ્રેજ્યુએશન થઈએ એટલે અથવા તો અમુક ડિગ્રી પ્રાપ્ત કરીએ એટલે જેને કહેવાય કે વિશાળ મારું ગોઠવાઈ જાય એના માટેનું શિક્ષણ છે. પણ જે જ્ઞાન માટેના શિક્ષણની વાત છે કે ભાઈ હું શિક્ષણ મેળવી જ્ઞાન પ્રાપ્ત કરી અને હું મારા ફિલ્ડની અંદર આગળ વધું, તો ત્યાં ચોક્કસપણે આપણને કચાશ જોવા મળે છે. એમાં 100% હું આ વાત સાથે સહમત છું. શું કરી શકે? પ્રોબ્લેમ તો છે. તો સૌથી પહેલા જેને કહેવાય કે શિક્ષણની અંદર મોરલ વેલ્યુ જે છે એ આપણે એડ કરવી જોઈએ, જે પહેલાના ગુરુકુળની અંદર હતું. અને લાઈફ સ્કિલ શિક્ષણ એટલે આજે માની લો કે છોકરું ક્યાંક બહાર જાય તો એને કમસે કમ ખીચડી બનાવતા તો આવડવું જોઈએ, ઘરમાં બલ્બ ઉડી ગયો હોય તો એને બલ્બ બદલતા આવડવું જોઈએ. લાઈફ સ્કિલ શિક્ષણ અને મોરલ વેલ્યુ શિક્ષણ જો આ શિક્ષણની અંદર એડ કરવામાં આવશે, સાથે સાથે શ્રમ પ્રધાન શિક્ષણ. આજે લોકોને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, એસી ઓફિસની અંદર બેસીને ક્યાંય શ્રમ કરવો નથી. તો શ્રમ પ્રધાન શિક્ષણ જે છે આજના શિક્ષણની અંદર જો એડ કરવામાં આવશે તો ચોક્કસપણે જે આપણે શિક્ષણ આપવું છે શિક્ષણ આપી શકીશું. ઉપરાંત જેમ વાત કરીએ એમ કે અધર એક્ટિવિટીઝ, કે બાળકને કમ્પલસરી 1 કલાક ગ્રાઉન્ડની અંદર કાઢવો જ પડે. પહેલા ધોરણથી બાળકને જો આ પદ્ધતિ અપનાવવામાં આવશે કે એને 1 કલાક ગ્રાઉન્ડની અંદર એને આપવો પડે, તો જે ફિઝિકલની જે વાત છે કે ભાઈ ફિઝિકલ શિક્ષણ અથવા તો જેને કહેવાય કે એને અત્યારની જે આપણે કહી શકીએ કે અત્યારની જનરેશન છે એ જનરેશનને આપણે ફિઝિકલ વર્કઆઉટનું પણ મહત્વ આપણે આપી શકીશું. પણ તો બંકિમ, આટલા બાળકે બોલો 1 કલાક, બંકિમભાઈ, બાળકે 1 કલાક આપવો જોઈએ, પણ આપણે એના માટે એને મેદાન પણ આપવું જોઈએ ને. ચોક્કસપણે તમારી વાત સાચી છે. તમારો ઈશારો હું સમજી ગયો હા, કે શાળાઓમાં ગુજરાતની અંદર મેદાનો પણ નથી.
અમુક ટકા જે સ્કૂલો છે એમાં મેદાન નથી, બરાબર છે, એ જે વાત સાથે 100% સહમત છું. પરંતુ જ્યાં મેદાનો છે ત્યાં તો આ શરૂઆત કરવી પડશે. અભ્યાસક્રમોની અંદર માત્ર પીઈ નો લેક્ચર એ ક્લાસરૂમમાં ભણાવવા પૂરતો નહીં, ખોખોની થિયરી ભણાવવામાં આવે એમ નહીં, પણ રિયલ ગ્રાઉન્ડ ઉપર ખોખો રમાડવામાં આવે. તો આટલું જો ચેન્જીસ આવશે તો આપણે જે શિક્ષણ આપવા માંગીએ છીએ એ શિક્ષણ ચોક્કસપણે વિદ્યાર્થી સુધી આપી સવાલ શકીએ. શિક્ષકોનો છે. જો આપણે શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો શિક્ષકોની પણ વાત ક્યાંક કરવી જ જોઈએ. બદલાવ જરૂરી છે શિક્ષકોમાં. આ વાત પર બહુ જ ભાર મૂકવામાં આવે છે. વિદ્વાનો, તમારા જેવા શિક્ષણવિદો ભાર મૂકે છે, કારણ કે મોટે ભાગે છે ને આપણી જડ વ્યવસ્થા છે શિક્ષણ પદ્ધતિની અથવા શિક્ષકોની. કારણ કે મોડર્ન એજ્યુકેશનની ઉણપ કેમ છે? કારણ કે શિક્ષકે હીરાને જેમ પોલિશ કરીને ચમકાવે ને, એના પોતાના જ્ઞાનને ચમકાવવું જોઈએ, એને અપડેટ કરવું જોઈએ. એ આપણે કરતા નથી. પોલિશ કરીને એને ચમકાવતા નથી, અપડેટ રહેતા નથી, જડ થઈ ગયા છે. અને શિક્ષકો પોતાની જાતને સાહેબ બદલવા તૈયાર નથી. આ પણ એક કારણ માનો છો? જી દિલીપભાઈ, એ વાત સાચી છે, પણ હું તમને એનું બીજું એક સોલ્યુશન આપવા માંગુ છું. આપણે શિક્ષણમાં કેવું છે કે શિક્ષક દ્વારા, શિક્ષકની પદ્ધતિ દ્વારા એ શિક્ષક અને શાળા ઓળખાય એવું ઘણું બધી સમય બને છે. અને ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં એવું થાય કે શિક્ષક બદલાય એટલે વિદ્યાર્થીનો ઉહાપો થઈ જાય અને બધું ખેદાન મેદાન બધું આખું બધું તંત્ર બગડી જાય. આપણે જે કરવાનું છે એ છે, જેમ તમે વિચારો કે તમારે ઉત્તમ પ્રકારની કેક બનાવી હોય તો તમને પ્રોપર રેસીપી મળે તો કોઈ પણ માણસ એ ઉત્તમ કેક બનાવી શકે. તમે ડોમિનોઝમાં જઈને ક્યારે એનો રસોઈયો કોણ છે એવું પૂછ્યું નથી, કારણ કે એની પાસે એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલાને પેલું 100% વળગી રહે છે, માટે તમે કોઈ પણ જગ્યાએ પીઝા ખાવ તો એક સરખો મળે છે. એવી રીતે સીબીએસઈ બોર્ડનો અભ્યાસક્રમ એટલો સરસ રીતે બનાવેલો છે કે શિક્ષક બદલાય તો પણ એની સિસ્ટમ ન બદલાય. અને એને કારણે શિક્ષક છે ને એનું નોલેજ એ થોડું ગૌણ બની જાય છે અને બનાવેલું પાઠ્યપુસ્તક છે ને એ મુખ્ય બની જાય છે. હવે એને ટ્રેનિંગ શાની આપવાની છે? એ પાઠ્યપુસ્તક ભણાવવાની. એની પાસે બાકીનું નોલેજ ચોપડીમાં અંદર આપેલું છે. એને કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી, ક્યારે કરાવી, કઈ એક્ટિવિટીઝ આપવી, કયા પ્રેક્ટિકલ કરાવવા, કયો પ્રોજેક્ટ કઈ તારીખે આપવો, એ બધું એટલું સરસ ગોઠવાયેલું છે. અને જ્યારે આપણને આ ફરિયાદ થાય, કારણ કે શિક્ષકોમાં વેરિએશન બહુ છે, તો જ્યારે આ પ્રકારની ફરિયાદ સમાજમાં ઉઠે કે શિક્ષકોનું સ્તર બદલાયું છે ને આવું થયું છે, ત્યારે આપણી પાસે એક રેસીપી, જેને આપણે પાઠ્યપુસ્તક કહીએ છીએ, એ એટલું પરફેક્ટ હોવું જોઈએ અને એનું અમલીકરણ એવું ચોક્કસ થવું જોઈએ કે વ્યક્તિ કોઈ પણ બદલાય, કોઈ પણ જ્ઞાન બદલાયેલું હોય તો પણ એ બાળક સુધી પરફેક્ટલી એઝ ઇટ ઇઝ પહોંચે. અને હા, યસ, કારણ કે આપણે સરકારની જવાબદારી બને હવે કે એને કેવા પ્રકારની રેસીપી આપવી જેને કારણે શિક્ષણ આપોઆપ ઉત્તમ બની જાય છે. જી ચલો, એનઈસી આવી છે, એની પર આપણે મદાર રાખીએ. ન્યૂ એજ્યુકેશન પોલિસી પણ એને પણ અમલમાં આવી ગઈ, પણ એને સિસ્ટમમાં આવતા વાર લાગશે. ઉમેશ પંચાલ, જે વાત કરી કે શિક્ષક થી પહેલા શાળા ઓળખાતી હતી, શિક્ષકનું મહત્વ હતું, ફલાણા શિક્ષક આ શાળામાં છે. અત્યારે પોઝિશન એવી છે કે શાળા, આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલીઓ, જો આની ચર્ચા કરીએ ને તો ઉમેશભાઈ એવું કહેવાય કે આ બધા જ છે ને એક જાતનું વેપારીકરણ, આપણે નથી કહેતા કે ધંધો થઈ ગયો છે, એક વેપાર થઈ ગયો છે. કારણ કે માલિકોને, સંચાલકોને જે વેપાર નીતિ હોય છે, એટલે શાળા અને કોલેજોને ફેક્ટરી સમજે છે, આચાર્યો એના મેનેજર હોય છે, શિક્ષકો એના કામદાર હોય છે અને વિદ્યાર્થીઓ એના ગ્રાહક હોય છે. આ આખી સિસ્ટમ જે બની ગઈ છે ને, એ સિસ્ટમને કારણે ગોર ખોદાઈ ગઈ છે. શું કહેશો? નહીં, ચોક્કસ એ વાત તો 100% સાચી છે કે એક જે લાગણીના સંબંધો હોવા જોઈએ, એ લાગણીના સંબંધો અત્યારે જોવામાં નથી આવી રહ્યા. કે એક બહુ ઓછા જોવા. એવું નથી કહેતો કે દરેક 100% હાલત એવી છે, પણ ખાસ ઘણી જગ્યાએ એવી વસ્તુ બની રહી છે કે એક પ્રોફેશનલિઝમ એ સ્કૂલ એજ્યુકેશનની અંદર આવી ગયું છે. ને એટલી હદે પ્રોફેશનલિઝમ છે કે તમે એને એક જેમ કીધું એમ મલ્ટીનેશનલ કંપની જેમ ચાલતી હોય એ રીતના ચલાવવામાં આવે છે. સ્ટુડન્ટના કપડાથી લઈ, સ્ટુડન્ટના બુક્સથી લઈ, સ્ટુડન્ટના તમે ટૂર, કઈ સ્કૂલ કઈ જગ્યાએ કેવી જગ્યાએ ટૂર લઈ જાય છે, કઈ જગ્યાએ કેવી એક્ટિવિટી કરાવે છે. કેટલી અપેક્ષા છે, કેટલા સમયમાં સુધારો આવે એવી લાગે છે? તો આજ ચાલવાનું આપણી પેઢીમાં હા, નહીં જોઈ શકીએ કદાચ. દિલીપભાઈ, આ સુધારો ચોક્કસ આવી શકે એમ છે. નેશનલ એજ્યુકેશન પોલિસી જે તૈયાર કરી છે, તો એની અંદર તમે જે એના વ્યક્તિઓ જોશો તો ઇસરોના એક્સ ચેરમેન છે, બહુ સારી એવી વ્યક્તિઓ છે. એજ્યુકેશન પોલિસી જો ડ્રાફ્ટ તમે જોશો તો 600 થી 700 પેજો છે. એને 100% જો ઇમ્પ્લિમેન્ટેશન સરકારની દાનત હોય ને તો 100% આવી જાય. અને બીજું એક પાસું છે દિલીપભાઈ, શિક્ષણને વેપાર મુક્ત કરી નાખો
કોન્સ્ટિટ્યુશનની અંદર 1 થી 8 ધોરણ જે ફ્રી છે, તમે પ્રાઇવેટાઇઝેશન કાઢી નાખો તો દૂર નથી એ દિવસો કે આપણે જે મૂકીએ છીએ એ પ્રકારનું શિક્ષણ આવતા વાર નહીં લાગે. ચલો, એટલે સવાલ એ છે કે બંકિમ શાહે કહ્યું કે ઇંગ્લિશ શાળાનો ક્રેઝ વધ્યો છે, સાથે જ એમણે કહ્યું કે એનું પાછળનું કારણ સંતાનોની સંખ્યા ઓછી. એક વાક્યમાં એમણે ઘણું બધું બંકિમભાઈએ કહી દીધું છે. કડકડાટ ઇંગ્લિશ બોલતો જોઈએ મારો છોકરો, ભલે ગુજરાતી એને ના આવડે. અને એનઈસી પોલિસીમાં પણ એમણે વાત કરી કે 1 નેશન 1 સિલેબસ આવે તો વાલીઓની ચિંતા વધે કે આવનારા દિવસોમાં મારું બાળક શું કરશે, એટલે એને લઈને પણ સીબીએસઈ શાળાઓ વધી છે. સીબીએસઈમાં એક વાત બહુ જ સરસ એમણે કહી કે મૌલિકતાને મહત્વ આપવામાં આવ્યું છે, અને બીજું કે મોરલ વેલ્યુ છે કે પછી શ્રમ પ્રધાન શિક્ષણની જરૂર છે. આ જે લાઇટ સ્કિલનો એક ઉલ્લેખ એમણે કર્યો બંકિમભાઈએ, બહુ સરસ વાત કરી કે તમે એટલું બધું સ્કિલ ના આપો પણ લાઇટ સ્કિલ બાળકમાં હોવું જોઈએ, પણ ક્યાંક નથી મળતું. વિજય ઠક્કરે કહ્યું એમ કે મા બાપની માનસિકતા ક્યાંક બદલાઈ છે, અને કોઈ પણ ઇન્ટરવ્યુ જ્યારે બાળક સક્ષમ જવાબ આપવા માટે હોય એટલો પણ કદાચ નથી હોતો. પણ વૈશ્વિક હરીફાઈની એમણે વાત કરી, અને વૈશ્વિક હરીફાઈમાં જો તમારા બાળકને મોકલવું છે તો તમારું સિલેબસ, તમારો અભ્યાસ એવો હોવો જોઈએ. વિજયભાઈનું માનવું છે સીબીએસઈ નું એક ચોક્કસ માળખું છે, માપ છે, પેટર્ન છે, પ્રણાલી છે, ફ્રેન્ચાઇઝી છે. જ્યાં કોઈ પણ ફ્રેન્ચાઇઝી હોય ને એટલે જ્યાં જાઓ ત્યાં તમને એ સિસ્ટમ એ જ મળે, એવું સીબીએસઈમાં છે. બીજું, સીબીએસઈમાં શિક્ષક બદલાય છે, સિસ્ટમ બદલાતી નથી, અને એનઈસીની વાત પણ એમણે કરી. સાથે ઉમેશ પંચાલે કહ્યું એમ ટેલેન્ટ એજ્યુકેશનનું આખું ટકાવારી પર ડિપેન્ડ છે. એ સરસ વાત કરી છે, અને બાળકોના ટેલેન્ટ પ્રમાણે એજ્યુકેશન એનું હોવું જોઈએ, જે નથી. બાળકોનું ટેલેન્ટ આપણે ઓળખી શકતા નથી. ફિક્સ પગારમાં શિક્ષકો રાખો, એ શિક્ષકોને પોતાનું ભવિષ્ય ખબર નથી, તો પછી એ બાળકો એટલે કે જે દેશનું ભવિષ્ય છે એનું કેવી રીતે ઘડતર કરશે, એ સવાલ કરી. મોરલ વેલ્યુનું એજ્યુકેશન નથી, ઉમેશભાઈએ કહ્યું એની ક્યાંક જરૂર છે. એજ્યુકેશનમાં પ્રોફેશનલિઝમ છે, એમાં વેપાર મુક્ત કરો. અને ત્રણેયનું કેવું છે કે એનઈસી પર બહુ જ મદાર છે, બહુ જ સારી ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી રહી છે, એનો અમલ ઝડપી અને જો પ્રોપર થશે તો ચોક્કસ આમાં બદલાવ આવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર વિજય ઠક્કર, ડોક્ટર બંકિમ શાહ, ઉમેશ પંચાલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.